એક સમય હતો જ્યારે આપણે આ ડુપ્લિકેટ વસ્તુ હાથમાં લઈને ફરતા હતા, પણ આજે તો આને સાક્ષાત પકડવાનો મોકો મળી ગયો. રાધે રાધે ને જય માતાજી. કામ કરતાં કરતાં નજર પડી કે અહીંયા તો ભાઈ મહેમાન પધાર્યા છે, પણ હજી તો અમે જોઈ એની પહેલાં તો એ ગાયબ થઈ ગયા. પછી ખબર પડી કે આ તો ઓલી બાજુ સંતાવા જાય છે. શું ખબર, કંઈક ખોટું લાગી ગયું હશે. શાંત વાતાવરણ થયું એટલે ડોકું બહાર કાઢ્યું ને બહાર ભાગવાની કરી. પહેલાં મને એમ થયું કે આ નાગ છે, પછી એક ભાઈએ કીધું આ તો આંધળી છે, કાંઈ ન કરે. મેં કીધું ભાઈ તમે જાને બહાર નાખી આવો ને, તો એ ભાઈ કીક મારીને હાલતા થઈ ગયા. આવા જ સલાહ દેવાવાળાના પાર નથી. પછી તો મારી રીતે થોડી ભગાડવાની ટ્રાય કરી અને ધીમે ધીમે બહાર જ જાતી હતી. ત્યાં અચાનક શું થયું તે રિવર્સ ગિયર મારીને પાછી આવી. હવે મેં કીધું આનું શું કરવું. મેં કીધું હાલો એક ડોલ લઈ આવીને એમાં ભરી નાખે. ડોલ રાખી ત્યાં તો એની બાજુમાં સાઈડમાંથી વહી ગઈ અને ઉપર ચડવાની કરીને એટલે પકડી લીધી. જોઈ લ્યો, છે ને એકદમ જલેબી જેવી. અને નસીબ તો એટલા સારા છે કે આ ડોલમાં ઢાંકણું નથી. એ ભાઈ કીધા હતા કઈડે નહીં પણ રિસ્ક નહીં લેને કા. બળિયામાં ડોલ ટીંગાડીને નાખીએ એવા બહાર. હાલો એ ઘર ભેગા થઈ ગયા અને અમે કામ ભેગા થાય. ટાટા.